અમે 23/12/2025 પ્રાંત અધિકારીને લેખિત એક આવેદનપત્ર આપેલું અને એમાં અમે ચીમકી આપેલી કે જો અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો અમે ઉપવાસ ઉપર બેસીશું. અને એના અનુસંધાને અમે ઇકબાલભાઈ શેખ, મારા શહેર કોંગ્રેસના મહામંત્રી છે, હું ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ, અમે આજે અમારી વિવિધ માંગણીઓને લઈ ટ્રાફિકને લગતી, એમાં ઓવરલોડ અને એના કારણે જે આશાસ્પદ યુવાનોના મૃત્યુ થઈ રહ્યા છે ભચાઉ 4 રસ્તે, ભારેખમ અને હેવી લોડ વાહનો નીકળી રહ્યા છે. આ વાહનોથી ભચાઉ નગરના નિર્દોષ નાગરિકોને બચાવવા માટે અમે અનશન ઉપર ઉતર્યા છીએ. અમને કોઈ મંજૂરી આપી નહીં. અમે માંગણી કરેલી મંજૂરીની તો મંજૂરી ના આપી. એમ કીધું કે તમે જાહેરનામાનું ભંગ કરો છો. એટલા માટે અમે અમારા તમામ કોંગ્રેસના આગેવાનો કાર્યકરોને ના પાડી કે ઉપવાસ આંદોલન અમે માત્ર 2 જણા મંત્રી અને પ્રમુખ અમે 2 જ કરીશું, કારણ કે જાહેરનામાનું ભંગ ન થાય. આ સિવાય તંત્ર દ્વારા અમારી જે માંગણીઓ છે, આટલા દિવસ થયા, 7 દિવસનો અમારો અલ્ટિમેટમ હતો, પ્રજાના હિતમાં હતો. કોઈ અમારે આમાં અંગત સ્વાર્થ છે નહીં. અમે બીજું એક પણ વાત જણાવી દઉં કે લોકો કહેતા હોય કે કોઈકના ધંધા ઉપર, અમારે કોઈના ધંધાથી લેવા દેવા નથી. અમારો એક જ મતલબ છે કે લોકોનું, નિર્દોષ લોકોના જીવ ન જાય, નફો કોઈક કમાય, ફાયદો કોઈકને થાય. અને ટેલરિયા જ્યારે ઢાળ ઉપરથી નીચા ઢળે છે તો મીઠું એક તો તારપત્રી ઢાંક્યા વગરના ટેલરિયા છે, અને રોડે રસ્તે ચારે બાજુ મીઠું, અને સવારે બાઇક સવારો કેટલાય પડે છે. આ સિવાય 19 તારીખના એક યુવાન ગણેશભાઈ આહિર, જે મારા મિત્ર હતા, એમનું આ જગ્યાએ કચડાઈ જવાથી મૃત્યુ થયું. આનાથી મોટી કમનસીબી કઈ હોય કે ભારતીય જનતા પાર્ટીનો નાનો કાર્યક્રમ કરવો હોય ને તો એ 100-150 જણા આવી જાય, લેડીઝો, પુરુષો, જવાનો, સારા કપડાં પહેરીને, આમ જાણે કોઈ ફેશન શોની જેમ આવી જતા હોય. વચ્ચે 3 દિવસ સુધી એક પવનચક્કીનું વાહન હલવાઈ ગયો હતો. એક પણ ભાજપનું કોર્પોરેટર કે નગરનું એક નાગરિક આવીને ઊભો ન રહ્યો કે આને દૂર કરો. એના માટે પણ કોંગ્રેસે આંદોલન કરવાનું, એના માટે પણ કોંગ્રેસે લડવાનું. અમારી લડાઈ જનતાના હિતમાં છે. અમે આશા રાખી છીએ કે ભચાઉ નગરના તમામ ભારતીય જનતા પાર્ટીનાથી જોડાયેલા હોય કે ન જોડાયેલા હોય, કારણ કે અહીંયા જ્યારે અકસ્માતે કોઈકનું મોત થાય છે ત્યારે કોઈ પાર્ટી જોઈને કચડાતો નથી. એ કોઈ પણ વ્યક્તિ હોય છે, ગરીબે હોય ને અમીરે હોય. અમીર તો લગભગ 4 વ્હીલરમાં ફરતા હોય છે, એટલે એની બાજુમાં તો ટેલરીઓ નથી જતો, પણ નાના માણસો છે જે ગરીબો, અને એટલે એના માટે મોટો ખતરો છે. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ઉપવાસ ઉપર બેસવાના છીએ. અમારી વિવિધ માંગણીઓ છે, એ માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી અમે ઉપવાસ ઉપર બેસવાના છીએ. ઠક્કર, ડેલિગેટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, ભચાઉ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મંજીભાઈ અને મહામંત્રી ઇકબાલભાઈ, ઓવરલોડ વાહનો સામેની લડાઈ માટે અહીં ઉપવાસ ઉપર બેઠેલા છે. આ છાવણીની આજે મુલાકાત લેતા પહેલાં પ્રાંત અધિકારીને મળતા તેઓ મળેલ નહીં, ત્યારબાદ મામલતદારને મળેલ, ત્યાંથી આ છાવણીમાં આજે આવેલા છે. જ્યાં સુધી ઓવરલોડને લાગુ પડે છે ત્યાં સુધી કડોલના રણમાંથી ઓવરલોડ ગાડીઓ ભરાઈ અને નીકળે છે. ખાલી ઓવરલોડનો પ્રશ્ન નથી, પરંતુ લીઝ વગરનું મીઠાનું ઉત્પાદન, એ પણ હું એમ કહીશ કે પછી એ શિકારપુર હોય, વાંઢિયા હોય, કડોલ હોય કે કોઈ પણ આ કચ્છ જિલ્લાના કોઈ પણ અગરિયાના જે મીઠા ઉત્પાદનના લાયસન્સ છે, એની જે લીઝ હોય, જે 2008માં રદ થઈ ગઈ છે, ત્યારબાદ આ લીઝ રિન્યૂ કરવામાં નથી આવી. અહીંથી હું રાજ્ય સરકાર અને માનનીય કલેક્ટરશ્રીને પૂછવા માગું છું કે આ 2008થી લીઝ રદ છે તો આ કારખાનાઓ કેમ ચાલુ છે? અને હું સરકારને એ પણ પૂછવા માગું છું કે આ લીઝ મંજૂર ન કરી અને કારખાના ચાલુ રાખી, આમાં ખુલ્લામાં ખુલ્લો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને સરકારશ્રીને ચૂનો ચોપડવામાં આવી રહ્યો છે. જો લીઝ મંજૂર કરવામાં આવે તો એને સેસની રકમ ચૂકવવાની થાય, રોયલ્ટી ચૂકવવાની થાય. આમ મોટે પાયે સેસ અને રોયલ્ટીનું આ રાજ્ય સરકારને નુકસાન થઈ રહ્યું છે. એ પણ સરકારની અને તંત્રની મીઠી નજર થઈ રહ્યું છે. એટલે જેવી રીતે દારૂ બંધ થઈ શકે એવી સ્થિતિમાં નથી. આ ગુજરાતમાં દારૂ બંધ કરાવો એટલે ખાલી તમે ગમે એટલું કરો તો આ બંધ કરી શકવાનું નથી મીઠી નજર હેઠળ. એવી ને એવી સ્થિતિ અત્યારે આ મીઠાની ઉદ્યોગની થઈ છે. અને ઓવરલોડ વાહનોની વાત કરી તો એ પણ એ જ સ્થિતિ છે. એટલે તાત્કાલિક અસરથી આ ઓવરલોડ વાહનોને બાયપાસ કરવા, અને જ્યાં સુધી બાયપાસ ન થાય ત્યાં સુધી સરકારી દવાખાનું જે આવેલું છે, અને રોજની 700-800 એસટીઓ નીકળે છે, ઓછામાં ઓછી 1000થી 1500 વિદ્યાર્થીઓ આવે છે, એ જગ્યાએ સ્પીડ બ્રેકર મૂકવામાં આવે અને તાત્કાલિક અસરથી ત્યાં ટ્રાફિક વ્યવસ્થા માટે 2 ટ્રાફિક પોલીસવાળા મૂકવામાં આવે, એવી અત્રેથી હું માંગણી કરું છું. આજે જ્યારે અમારા 2 કાર્યકર્તાઓ, શહેર પ્રમુખ અમારા
રવિભાઈ રાઠોડ, મહામંત્રી અમારા ઇકબાલભાઈ શેખ. આજે બંને જણા જે એક જાગૃત નાગરિક ભચાઉની જનતા માટે થઈને આજે જ્યારે અનશન પર બેસેલા છે, કેમ કે આ મુદ્દો કોઈ પાર્ટી લેવલનો મુદ્દો નથી, માણસના જીવનો મુદ્દો છે. આજે કોઈ વ્યક્તિનો જીવ જાય છે, એના ઘરની પરિવારની શું હાલત થતી હશે એ સમજવાની જરૂર છે. આજ મોટા મોટા અધિકારીઓ, મોટા મોટા નેતાઓ આ વિશે કોઈ વિચારતા નથી કે એક ઘરનું કમાવવાળો વ્યક્તિ, એક વ્યક્તિ એક્સપાયર થઈ જાય, એના પાછળનો એનો પરિવારની શું હાલત થતી હશે. અને આ મુદ્દા ઉપર આજે ઘરના ઉપર બેસેલા છે. પણ મારે આ બંને ભાઈઓને એ કહેવું છે કે આંધળી સરકાર છે. આંધળી સરકાર આ રીતના અનશન કરવાથી કોઈ ફાયદો નથી. આપણે આની સામે લડીને કરવાનું છે અને લડશું અને પબ્લિકને જાગૃત કરશું. અને આ મુદ્દે ઉપર હાલ અમે કલેક્ટર સાહેબને અને મામલતદાર સાહેબને રજૂઆત કરવા જઈ રહ્યા છીએ અને રજૂઆત કરી અને આનો સુખદ નિર્ણય આવે એના માટે થઈને અમે કોશિશ કરીએ છીએ. અને જે અમારા જે મુદ્દાઓ છે કે બાયપાસ રોડ ભચાઉમાં ઓવરલોડ વાહનો નીકળી જાય, પહેલો મુદ્દો તો અમારો એ જ છે કે ઓવરલોડ વાહનો હાલે જ શું કામ? ઓવરલોડ વાહનો હાલવાનું કારણ શું? ઓવરલોડ શા માટે તંત્ર હલાવવા માંગે છે? સૌથી પહેલો મુદ્દો એ છે કે ઓવરલોડ વાહનો બિલકુલ બંધ થવા જોઈએ. જો વાહનો ઓવરલોડ ન હોય તો એની બ્રેક સિસ્ટમ બધી વ્યવસ્થિત ચાલે. ઓવરલોડ હોવાના કારણે બ્રેક લાગતા નથી અને બ્રેક નથી લાગતા એના કારણે જ આવા અકસ્માતો થાય છે અને નવયુવાનોના મૃત્યુ થાય છે. હું તો કહું છું કે શરમ આવવી જોઈએ આજ સરકારને કે આટલા વ્યક્તિઓના મૃત્યુ થવા છતાં પણ આ સરકાર જાગતી નથી અને પોતપોતાના વ્યવસાયમાં જ બધા પડ્યા છે. હાલમાં જે પરિસ્થિતિ થઈ રહી છે ઓવરલોડ વાહનોની, એ મીઠું ક્યાંથી ભરાય છે એની તપાસ કરવી જોઈએ અધિકારીઓને. ના કે ખાલી માણસો મરે છે એના પંચનામા કરવાના. પંચનામા કરીને કાંઈ ફાયદો નથી. તમે એ વિચારો કે આ ઓવરલોડ વાહનો ચાલે શું કામ છે? રેતી હોય, ખનીજ હોય, મીઠું હોય, કોઈ પણ જાતનું વાહનો, કોઈ પણ જાતનો વેપાર થતો હોય એના ઉપર અંકુશ લાવવો જોઈએ. કોઈ પણ ટ્રક માલિકને પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણે બીજાની આજે આપણા જ ઘરે ભાઈ બહેન દીકરીઓ દીકરા બધા છે. અહીંયા એવા બનાવો બની ગયા છે કે નનકી બાળીઓના બાળકાઓના પણ મૃત્યુ થયેલા છે. તો આ હવે તંત્રને જાગવું જોઈએ. જો હવે તંત્ર નહીં જાગે તો આનાથી ઉગ્ર આંદોલન થશે અને ભચાઉ આખું બંધ કરાવવામાં આવશે એની હું ખાતરી આપું છું. અને હાલ મામલતદાર સાહેબ પાસે જઈ અને આ વિશે અમે ચર્ચા કરશું. જો આનો સુખદ અંત નહીં આવે, સુખદ નિર્ણય નહીં આવે તો આજથી જ અમે ભચાઉ બંધનું એલાન કરીએ છીએ.